બાપા સીતારામવાલા ભક્તોને સર્વોને અમદાવાદ જિલ્લો ધોળકા તાલુકો પાલડી ગામ અમે દર વર્ષે બગદાણા 12મા મહિનાની 21 તારીખે ચાલીને આવીએ છીએ અને સંઘ લઈને ચાલતા આવીએ છીએ અને બીજા 8 દિવસોમાં ગુરુ પૂર્ણિમા આવી છીએ વત્તા બાપાની તિથિ પર સૌને બાપા સીતારામ. અમને થાક લાગતો નથી, ચાલતા આવીએ છીએ અમે આનંદથી. બાપા લઈને લાવવા છીએ બસ. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. મારી જિંદગીની અંદર 56 વર્ષની ઉંમરે હું પહેલી વખત બગદાણા દર્શન માટે આવ્યો છું. અહીંયાનો જે માહોલ ને અહીંયાનું જે વાતાવરણ જોયું હું ખુશ થઈ ગયો છું અને હવે એવી ઈચ્છા કરું છું કે વારે વારે હું અહીંયા આવીશ. બાપા સીતારામ. જિંદગીમાં પહેલી વખત. દર પૂનમે આવી રીતના હોય. બરાબર છે. દર વર્ષે બહુ મોટો જલસો હોય. બરાબર છે. હવે એની ઈચ્છા હશે તો દર વર્ષે મંદિરે દર્શન કરવા આવ્યા છે. અમને કોઈ કષ્ટી પડી નથી અત્યાર સુધી. અમે 15 વર્ષથી અત્યાર સુધી અહીંયા દર વર્ષે ગુરુ પૂર્ણિમે હાજર હોઈએ છીએ. અમરેલીથી 100 કિલોમીટર દૂર આવ્યો છો બગદાણા ધામ, તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો. બાપા સીતારામ, બાપા સીતારામ. આ પણ જો ભાઈ બોલ છે. બોલો 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 બેટા મુઝા હું સુના રહી હમ બોલો બોલો આગળ તો બોલો તો બોલો નહીં યાર, બોલો કેમ નહીં બોલતા? તમે બોલ ના વિરોધ કહી દીધો. હું તો વાયરલ થઈ જાય. વાયરલ જ થાવ ને ઓકે. તમારે ક્યાં જાવ? મળી જાય. ઓકે. 15 વર્ષથી અમે આવીએ છીએ ચોક્કસ પૂનમ ભરવા. આજ ગુરુ પૂનમ ભરીને દર્શન કરીને બાપા સીતારામ. ખૂબ આનંદ થાય છે, બહુ મજા આવે છે. દાંત કાઢતા આવી અમે વેજલપુરથી અમદાવાદથી વેજલપુરથી આવ્યા છીએ. દર પૂનમમાં આવીએ છીએ અને આ ગુરુ પૂર્ણિમાનો બહુ મોટો મહિમા છે અને અમારા શ્રદ્ધાપૂર્વક અમારા બધા ઘણા કામ થયા બાપાએ. હું લગભગ 20મી તિથિ હતી ત્યારથી બાપા સીતારામના મંદિરે આવું છું અને મારા જબરજસ્ત રીતે બહુ બધા કામ થઈ ગયા છે અને અમને એવી શ્રદ્ધા છે કે બાપા સીતારામ હમણાં હજુ પણ કામ કરે અને સંતો ભક્તોનું પણ કામ કરે. બાપા સીતારામ, બાપા સીતારામ. તમારે બોલવું? ગુરુ ગંગા યમુના અને ગુરુ
ફટાફટ સારી મહેનત કરી રહ્યા છો